यन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायणं नमो लोये सहस्रावणं ओंकार बिंदु संयुक्तं नित्यं योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान विष्णु मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्योजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। સમયસારમાંથી આપણે આત્મો કળશ લીધો. હવે કળશ ટીકામાંથી રાજમંદિરનું એનો સ્વાધ્યાય કર્યો છે. આત્મજ્યોતિ આત્મજ્યોતિ અર્થાત જીવ દ્રવ્યનું શુદ્ધ જ્ઞાન માત્ર. આત્મજ્યોતિનો અર્થ થયો કે આત્મજ્યોતિ અર્થાત જીવ દ્રવ્યનું શુદ્ધ જ્ઞાન માત્ર. પછી કે છે સંસ્કૃતમાં શબ્દ છે દશ્યતામ દશ્યતામ સર્વથા અનુભવ એવી છે આત્મજ્યોતિ. ચિરમૈતી નવતત્વ ચલમ અર્થ સતત વિયુક્તમ. એનો અર્થ આ અવસરે નાટ્ય રસની પેટે એક જીવ વસ્તુ આશ્ચર્યકારી અનેક ભાવો એક જ સમયે દેખાય છે. એક જ સમયે એક ભાવ દેખાય છે એમ નહીં. એક જ જીવ વસ્તુ એક જ સમયે અનેક ભાવ દેખાય છે. મિથ્યા રૂપે પ્રવૃત્તિ દેખાય છે, મિથ્યા જ્ઞાન રૂપે પ્રવૃત્તિ દેખાય છે, મિથ્યાચારી રૂપે દેખાય છે, શુભાશુભ અનેક ભાવ રૂપે દેખાય છે. એ જ કારણથી નામ નાટક સમિચાર છે. અથવા સાધક અવસ્થામાં આશ્રમબદ્ધ રૂપે પ્રણમે છે અને એક સમયે સંવનિજરા રૂપે પ્રણમે છે. અંજનાબેન, this is the same one 511 પ્લે કરો તમે. એક જ સમયે અનેક ભાવ દેખાય છે. તે કારણથી આ નાટક સમિચાર બરાબર. તો 153 નથી, 511 છે. અમર્યાદ કાળથી ના, એટલે મેં નથી. હા, કુશલજીએ કર્યું છે. આ તો આપણે પ્લે કરેલું લાસ્ટ ટાઈમ. રાગાદી પરિણામ પર્યાય માત્ર વિચારવામાં આવે, એનું લક્ષ્ય કરીને જોવામાં આવે તો જ્ઞાન વસ્તુ નવ તત્વ. कुशल जी ये 511 है, 153 नहीं है. તમે નો શેર કરી શકો રંજનાબેન? તમે કરી શકો ઉષાબેન? મને નથી આવડતું. આઈ ડોન્ટ નો હાઉ ટુ ડુ ઇટ. હા ઉષાબેન, કુશલજીએ પહેલા સ્ટોપ કરવું જોઈએ, પછી મને કો હોસ્ટ બનાવે તો આઈ કેન શેર. આઈ થિંક હી સ્ટોપ્ડ ઇટ. ઓકે, ઓલરાઈટ. તો પણ હું જોઉં છું, જો મને કર્યું હશે તો. અથવા રજનીભાઈ ને કયો. હા, રજનીભાઈ કરે
तो भी मैंने चालू मैंने गलत ऑन कर दिया है, मैं दोबारा करता हूँ। 153 करो। हाँ ठीक है, ठीक है। लगाइए, आप लगाइए। 153 करना है। 153 और पीडीएफ भी है उसकी। पीडीएफ तो मैं ऑन नहीं कर पाऊंगा, लेकिन रंजना आ, बेन कैन डू इट। रंजना बेन, यू कैन शेयर पीडीएफ, देन पीपल हाँ, को होस्ट कर दो मुझे। अच्छा, मैं कॉल करता हूँ नहीं, आपको। अब पीडीएफ તમે વોટ્સએપ કરી શકો રંજનાબેન? रंजन बेन, પહેલા પ્રોજેક્ટ કરવા દો, પછી then she can, or I can also, સુધાબેન. ઓકે, વન્ડરફુલ. કારણ કે that will be very helpful. Yeah. પણ હમણાં Thank you. કરશે, પ્રોજેક્ટ જ કરશે. ના ના, પણ મારી પાસે मैंने હોય ને તો आपको પછી कॉल આવે. किया है। ओके, लेट मी डाउनलोड। आप कर सकते हो क्या? मुझे डाउनलोड करना पड़ेगा। 513 डिलीट हो गए। 153 किया कहा ना? સુધાબેન, रंजन बेन, આત્મધર્મમાં आप જશો ને, होस्ट हैं। આત્મધર્મમાં ક્યાં જાઉં? ગો ઓન 153. 153. હા, અને ત્યાં Okay, પીડીએફ okay. છે. ઓકે, થેન્ક યુ. रंजन बेन, हाँ, मुझे कोर्स किया है तो आप होस्ट क्या है? आप हाँ, तो सुधाबेन 153 कौन शुरू कर रहा है, आप या सुधाबेन? आप शुरू, नहीं, आप क्या नहीं, शुरू नहीं। कर रहे हैं? आप हाँ, करो. मैं भी कर सकती हूँ, ट्राई करती हूँ। बेन, आप भी को होस्ट हैं। अ, एक सेकंड देखना। ये कौन सी है? ये भी 511 है। Yeah, this is 511. We need 153. मैं ओके ट्राई करती हूँ वीडियो वाला। ओके ओके होल्ड ओके। ऑन। રંજનાબેન, પીડીએફ મૂકી શકશો? હું ટ્રાય કરીશ, જોઉં છું. પહેલા આ જરા કે શ્રી સમયસારથી પરમાત્મ શાસ્ત્ર એનો જીવ નામનો પ્રથમ અધિકાર, તેર નંબરની ગાથા, પછી કળશ 8મો, એના પછીની એક ટીકા છે. એ સમજાવે છે કે આ બે આ બાર અવાજ આવે છે. Okay, कुशल जी, I'm back. Now I'm back. ओके। कुशल जी, आप ये बंद कर दीजिए. ये सुधा बेन प्ले कर रही हैं। હા, નહીં, આ મેં બા- નહીં, રંજના મેં રંજના ચાલુ બેન. કર્યું છે. હવે આત્માના સ્વરૂપને हाँ, बराबर છે. आप કરવાનું. હનુમાન પહેલા જાણવાનો ઉપાય રાઈટ આન્સર છે. રાઈટ છે. યુક્તિ હા, એ રાઈટ પ્રવચન છે. એ 153. બધાથી આત્માનું સ્પષ્ટ ખાલી સ્વરૂપ રજનીભાઈ, એની પીડીએફ મૂકો. માનસિક જ્ઞાનમાં I cannot do while Sudhaban is doing this. I cannot do both at the same time. If Sudhaban, you ના, can get out. રંજનાબેન કરે છે, રંજનાબેન. હા, હું કરું છું ટ્રાય. હજી વાર લાગશે જરા, પણ એક Don't worry. મિનિટ. Wait. Sudhab, I mean, Randa, તમે નીકળી જાઓ. Am I co-host now? Let me see. એ
એના પણ 5 ભેદ કયા. Okay, I am the co-host. Okay, good. બરાબર. Okay. આ કયો પ્રવચન હતું? બરાબર હતું આ પ્રવચન? હા 153 ભેદની અપેક્ષાએ સત્યાર્થને ભૂતાર્થ બંધ છે. કરી દો, બંધ કરી દો. ફરીથી જ મૂકો ને. આત્માના સ્વભાવમાં એનો અભાવ છે અને એ સ્વભાવની આ બંધ કરી દો. દ્રષ્ટિએ એ પ્રત્યક્ષ જ્ઞાન કે પરોક્ષ જ્ઞાન. આ બંધ કરવાનું છે. હા, બંધ કરી દો. અને તમે you stop sharing. ઓ Stop sharing. ઓકે I'll take over. ઓકે થેન્ક યુ. Okay, હવે મને કહી દો આત્મજ્યોતિમાં કયું કયું પ્રવચન છે એટલે કયું આમાંથી તો અને કાઢવાનું? પેજ નંબર 260. 260. Yeah. આત્મજ્યોતિ. Okay, 260. Okay, પ્રવચન 23. બરાબર બરાબર. Okay, so we'll start from the very beginning. અડધો થશે હવે. શ્રી સમયસારથી પરમાત્મ શાસ્ત્ર એનો જીવ નામનો પ્રથમ અધિકાર, 13 નંબરની ગાથા, પછી કળશ 8મો, એના પછીની એક ટીકા છે. એ સમજાવે છે કે Can you make the volume little louder? કે જેવી રીતે 9 તત્વોમાં એક શુદ્ધાત્મા અને ભૂતાર્થ છે, એનો આશ્રી કરતા સમય દર્શન થાય છે. એવા શુદ્ધાત્માના અધિગમના ઉપાયો એટલે આત્માના સ્વરૂપને અનુભવ પહેલા જાણવાનો ઉપાય એ છે ને આગમ, યુક્તિ, અનુમાન, તર્ક, એ બધાથી આત્માનું સ્પષ્ટ સ્વરૂપ પહેલા ખ્યાલમાં લેવું માનસિક જ્ઞાનમાં, અને પછી અનુભવ થાય. તો આત્માના અધિગમના ઉપાય એટલે આત્માના સ્વરૂપને જાણવાનો ઉપાય એના 3 પ્રકાર. પ્રમાણથી તું આત્માનો સ્વરૂપને જાણ, નિથી જાણ ને નિક્ષેપથી જાણ. હવે પ્રમાણના 2 ભેદ કયા? પરોક્ષ અને પ્રત્યક્ષ. એના પણ 5 ભેદ કયા? એ બધા ભેદો ભેદની અપેક્ષાએ સત્યાર્થ ને ભૂતાર્થ છે, પણ
આત્માના સ્વભાવમાં એનો અભાવ છે અને એ સ્વભાવની દ્રષ્ટિએ દેતા એ પ્રત્યક્ષ જ્ઞાન કે પરોક્ષ જ્ઞાન એ કંઈ દેખાતા નથી ભેદો. માટે તે અપેક્ષાએ અનુભવના કાળમાં એ અભૂતાર છે અથવા અનુભવના કાળમાં અભૂતાર છે અથવા શ્રદ્ધાના વિષય માટે કાયમ માટે અભૂતાર છે. આ અનુભવના કાળમાં અભૂતાર છે, દેખાતા નથી ભેદો. અને સવિકલ્પ દશામાં જ્યાં શ્રદ્ધાનો વિષય દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવે છે ત્યારે શ્રદ્ધા અપેક્ષાએ કાયમ માટે એનો આત્માના સ્વભાવમાં અભાવ છે એવી શ્રદ્ધા પ્રતીતિ થઈ જાય છે. બરાબર છે? અવાજ બરાબર છે? સંભળાય છે ભાઈ? હાજી હાજી હા. ઓકે. હવે એકદમ બરાબર છે. નયના બે પ્રકાર પાડે છે એ ફરીથી લીધું છે. નયના બે પ્રકારમાં માલ છે સારો એટલી નય બે પ્રકારે છે. આ પણ આત્માને જાણવાનો ઉપાય ગુરુદેવ આમાં એમ ફરમાવે છે કે જેવી રીતે તમે કોઈ મીઠાઈવાળાની દુકાને જાઓ તો મીઠાઈ લેવી હોય તો એના તોલા, ત્રાજવા અને માલ એટલે અડધો કિલો છે, કિલો છે, ત્રાજવું બરાબર છે, કંઈ ધડો નથી કે નહીં જોઈએ, અને માલ એક બાજુ માલ મૂકે ને બીજી બાજુ તોલા મૂકે વજન. એવી રીતે આ આત્માનો જે સ્વભાવ છે એને જાણવાના સાધનો છે. એ જાણવાના સાધન વખતે એમ કે છે ગુરુદેવ કે જ્યારે પેડા લઈએ ત્યારે પેડાનો ભાવ પૂછે, એનું વજન કરે, એ બધું તોલા જુએ કે અડધો કિલો માલ લીધો તો અડધો કિલો છે કે નહીં, એ બધું તપાસ ખરીદતી વખતે હોય છે. પણ પેડા લઈને ત્યાં જમવા બેઠો મોઢામાં મૂકે ત્યારે તોલા, તાજવા કે શું ભાવે માલ લીધો 50 રૂપિયા કિલો એ કાંઈ યાદ આવતું. એકનો અનુભવ, મીઠાશનો અનુભવ જ રહે છે. એમ જ્યાં સુધી આત્માને પ્રત્યક્ષ અનુભવ ન થાય તો સર્વજ્ઞ ભગવાને કહેલા સાધનો એના દ્વારા આત્માને જાણવું કે જેથી બાકીનો બધો કચરો નીકળી જાય. તો બે પ્રકારે નહીં છે એ પણ આત્માને સમજવા માટે એક ઉપાય બતાવ્યો. અનુભવના કાળે નહીં હોતી નથી, નયાતીત થઈ જાય છે. પણ અનુભવ પહેલા મિથ્યા દ્રષ્ટિને એ જ્ઞાન દ્વારા જ આત્માનો નિર્ણય થાય છે. આ જ્ઞાનના વિશેષો છે. પ્રમાણ, નય કે નિક્ષેપ એ બધા જ્ઞાનના જ પ્રકારો છે. એના દ્વારા આત્માનો ખ્યાલ લે છે. એમાં નય બે પ્રકાર છે, એક દ્રવ્યાર્થિક નય અને એક પર્યાર્થિક નય. હવે દ્રવ્યાર્થિક નય કોને કહેવાય ને પર્યાર્થિક નય કોને કહેવાય? બેનો પ્રયોગ કરે છે જીવ જ્યારે સમજવા માટે, ત્યારે ત્યાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં આ પદાર્થ આખો દ્રવ્ય પર્યાય સ્વરૂપ જે વસ્તુ છે એમાં નયમાં મુખ્ય ગૌણ કરે છે. નયમાં હંમેશા મુખ્ય ગૌણ હોય. જ્યારે ત્રિકાળી સામાન્યનો વિચાર ચાલતો હોય ત્યારે વિશેષ પર્યાયોનો વિચાર ન હોય. પર્યાયનો વિચાર હોય ત્યારે સામાન્યનો વિચાર. એમ દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે એટલે જ્ઞાન કરાવે. અનુભવનો અર્થ અહીંયા અનુમાન જ્ઞાન છે, પ્રત્યક્ષ જ્ઞાન નથી, અનુભૂતિ નથી. અહીંયા દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિક નહીં છે. જેવો દ્રવ્ય સ્વભાવ જેવો છે એનું જે જ્ઞાન થાય એ જ્ઞાનની પર્યાયનું નામ દ્રવ્યાર્થિક નહીં છે. દ્રવ્ય અર્થ અને નહીં આવે છે પ્રયોજન જેમ. અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે. જ્યારે પર્યાયનો વિચાર ચાલતો હોય કે આ મતિ જ્ઞાન કહેવાય, અટૂટ કહેવાય, આ સમ્યક દર્શન કહેવાય, ચારિત્ર કહેવાય, એ વિશેષનો જ્યારે વિચાર જેવું કરે છે પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે તેનું નામ પર્યાર્થિક નહીં છે.
હવે એ સવિકલ્પ દશામાં વિચાર કરતા કરતા આગળ વધે છે. તે બંનેનો દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી અર્થનો અર્થ કરે છે ભેદથી, ક્રમથી. પર્યાયના બે અર્થ કહેવાય, દ્રવ્ય પર્યાયનો. હવે પર્યાયથી, ભેદથી આ દ્રવ્યના પર્યાય એમ ક્રમે 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 મુખ્ય ગૌણ કરતો જાય તો હંમેશા ભેદમાં ક્રમ જ પડે છે. એક પછી આના ઉપર ઉપયોગ હોય ત્યારે આનો ઉપયોગ ન હોય. પર્યાયનું જ્યારે જ્ઞાન કરે ત્યારે દ્રવ્યનો ઉપયોગ ન હોય. ઉપયોગ બે જગ્યાએ નથી લગાવતો, એક જગ્યાએ લાગે. બે સત છે ને એટલે ભેદથી, ક્રમથી. ક્રમ કેમ કે જયારે દ્રવ્ય વિચાર હોય ત્યારે પર્યાય વિચાર ન હોય, બસ એનું નામ ક્રમથી. અનુભવ કરતા તો ઉતાર છે, સત્યાર છે. આ સવિકલ્પ નહીં છે. સવિકલ્પ નહીં ભગવાનની વાણીમાં આવ્યું છે. પછી પ્રત્યક્ષ જ્યારે અનુભવ થાય, પરોક્ષ જ્ઞાનમાં નહીં હોય, પ્રત્યક્ષ જ્ઞાનમાં નહીં હોય. એક તો શુદ્ધ જ્ઞાનમાં નહીં હોય, મતિમાં નહીં, અવધિમાં નહીં, મનોપરિવને કેવળ જ્ઞાનમાં નહીં નથી. ચાર જ્ઞાનમાં નહીં ન હોય, શુદ્ધ જ્ઞાનમાં નહીં હોય. શ્રુત વિકલ્પ નયા એવું વચન કાઢ્યું. એટલે મુખ્ય ગૌણ કરીને જ્યારે વિચાર કરે છે ત્યારે તે અપેક્ષાએ તે ઠીક છે, ઉતાર સત્યાર છે. અને હવે અનુભવનો કાળ આપે છે. ઉતાર ક્યારે થાય? ઉતાર ત્યાં સુધી છે જ્યાં સુધી પ્રત્યક્ષ અનુભવ નથી અને પરોક્ષ છે. પરોક્ષમાં આત્માનો સ્વાદ ના આવે, આનંદ ના આવે. પરોક્ષમાં પરોક્ષપણે જ્ઞાન થાય. પરોક્ષમાં પરોક્ષપણે જ્ઞાન થાય, અનુમાનથી. એમાં અનુભવ નથી. કેમ કે એ ઉપયોગની સાથે રાગ ઉત્પન્ન થાય છે ભેગો. એટલે અને દ્રવ્ય તથા પર્યાય, જો દ્રવ્યનો વિકલ્પ નહીં ને પર્યાયનો વિકલ્પ નહીં એમ કે છે, એ બંનેથી નહીં આલિંગિત કરાયેલા. દ્રવ્ય તરફનો વિકલ્પ છૂટી ગયો, પર્યાય તરફનો વિકલ્પ છૂટ્યો. સવિકલ્પ નહીં છૂટવાનો કાળ થયા ત્યારે આ પ્રોસેસમાં આવી જાય કે જાણનાર જણાય. અનુભવ કે પહેલે ત્યાં સત્યાર છે ત્યાં સુધી આવ્યું છે. ચાર લીટી પેલી એ બધી સવિકલ્પ નહીની વાત કરી. અને હવે અનુભવનો કાળ આવે ત્યારે શું એ જીવની સ્થિતિ હોય છે કે દ્રવ્ય તથા પર્યાય એ બંનેથી નહીં આલિંગિત કરાયેલો. એ નહીમાં ચંચળતા, જ્ઞાનની ચંચળતા હતી, એ ચંચળતા ઓછી થવા માટે ઓછી થતા થતા ચંચળતાનો અભાવ થઈ સવિકલ્પ નહીં ચાલી જાય. અને નઈ જ્ઞાનથી જુદું જ્ઞાન એમાં આવે છે કળો ટીકામાં. નઈ જ્ઞાનથી આયા. હવે જ્યારે આ દ્રવ્ય અને આ પર્યાય એમ ક્રમે 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 ચંચળતા હતી નિર્ણય વખતે, આ દ્રવ્યનું લક્ષણ, આ પર્યાયનું લક્ષણ વગેરે વગેરે, આ સાપેક્ષ, આ નિરપેક્ષ વગેરે વગેરે, એ બધું ગયું અને દ્રવ્ય તથા પર્યાય બંનેથી નહીં આલિંગિત કરાયેલા એવા શુદ્ધ વસ્તુ માત્ર જીવના સ્વભાવનો અનુભવ કરતા
તેવો અભૂતાર્થમાં સત્યાર્થ છે. વિકલ્પ છૂટી જાય છે અને દ્રવ્ય પર્યાયનું જ્ઞાન થાય છે. ઉમા દ્રવ્ય પર્યાયનું જ્ઞાન નહોતું, પણ ખરેખર અજ્ઞાન હતું, અથવા ઇન્દ્રિય જ્ઞાન હતું, અથવા પરોક્ષ જ્ઞાન હતું, પણ અજ્ઞાન હતું, એમાં સ્વાદ નહોતો. હવે દ્રવ્ય પર્યાય બેને નહીં આલિંગી કેવા શબ્દો મૂકે છે. અક્રમ થઈ ગયો ને, જ્ઞાન અક્રમમાં આવી ગયો, ક્રમે આવતો ને. એકને જાણે અને બીજાનું જાણવું નહીં જતું, એને વિષયનો પ્રતિબંધ હતો. જ્યારે દ્રવ્યનો વિચાર કરે છે ત્યારે પર્યાયનું જ્ઞાન ઉપયોગાત્મક નહોતું એ વખતે, અને પર્યાયને ઉપયોગાત્મક લે છે જ્ઞાનમાં, ત્યારે દ્રવ્ય ઉપયોગાત્મક રહેતું નથી. હવે શું કરવું? આ વિકલ્પ કેમ છૂટે નયોના? નાયક ભાવ તે પૂછ્યું, બસ એમાં જ્યાં ઉપયોગ લાગ્યો ત્યાં દ્રવ્યનું જ્ઞાન થયું, અને જે પર્યાય આનંદ પ્રગટ થયું એનું પણ જ્ઞાન. એક સમયમાં અક્રમે બેયને જાણે છે, એટલે વિષયનો પ્રતિબંધ પણ નહીં, પૂરું જણાઈ ગયું, જ્ઞેય પૂરું થઈ ગયું. ઓમાં જ્ઞેય અધૂરું રહેતું, જ્ઞેયના બે કટકા થતા. ક્રમે ક્રમે જાણે કે નહીં, પછી અનુભવના કાળમાં શુદ્ધ વસ્તુ માત્ર નો બોલ્યા થયો ત્યાં તમામ પ્રકારના નયોના વિકલ્પ શાંત થાય છે, પ્રત્યક્ષ અનુભવ થાય છે. ઓલું પરોક્ષ હતું, આ પ્રત્યક્ષ. ઓલું ઇન્દ્રિય જ્ઞાન, આમાં આનંદ આવે છે. શુદ્ધ વસ્તુ માત્ર જીવના સ્વભાવનો અનુભવ કરતા તેઓ અભૂતાર્થ સત્યાર્થ છે. એટલે શું અસત્યાર્થ અભૂતાર્થ થયું? બેના વિકલ્પ ગયા, બેના જે વિકલ્પ હતા જાણવાના મનના સંગે, એ વિકલ્પ શાંત થઈ ગયા, વિકલ્પ બધા છૂટી ગયા, અને જ્ઞાન, એકલું જ્ઞાન પ્રગટ થઈ ગયું. એકલું જ્ઞાન પ્રગટ થયું. ઓલું વિકલ્પ સાથેનું જ્ઞાન હતું, વિકલ્પ પણ ઉત્પન્ન થતો હતો અને જ્ઞાન પણ પ્રગટ થતું હતું. એ ઇન્દ્રિય જ્ઞાનનો ધર્મ છે. અતિન્દ્રિય જ્ઞાનના ધર્મના વિકલ્પ શાંત થઈ જાય. સ્વયં શાંત મોવા વિકલ્પ કોઈ રહેતો નથી. કૌષ્ટિકામાં કહે છે કે અનુભવના કાળમાં બધા વિકલ્પ છૂટે છે કે કઈ રહે છે તો બધા વિકલ્પ છૂટી જાય, એવો પાઠ છે. એમ આ સ્વરૂપનો વિચાર વિલય પામી ગયો. સ્વરૂપનો વિચાર, દ્રવ્ય પર્યાય તો પોતાનું સ્વરૂપ છે ને, એનો વિચાર. મન પાવે વિશ્વાસ, ત્યાં મન મરી જાય છે. મનનો કામ તો માત્ર આંગણા સુધી લઈ જાય છે, બસ અંગુળી નિર્દેશ, પછી મન કામ, મનાતીત અનુભવ કરતા તેઓ અભૂતાર્થ સત્યાર્થ. ભેદમાં ભેદ દેખાતો. જો વ્યવહાર થાપી અને વ્યવહારનો નિષેધ કરાવતા જાય છે અને નિશ્ચય તરફ લઈ જાય છે. આ જ એક પદ્ધતિ છે. આપે છે ભૂતાપા માટે, વ્યવહારને એનું જ્ઞાન કરાવે છે પણ નિષેધ કરવા માટે, ત્યાં રોકાવા માટે નથી. ને સત્યાર્થ છે ની આત્મા છે, એમ જો ચોટી જાય તો મરી જાય, તો પર્યાય નથી. આ વિદ્વાનો જાણવાના ભેદ પ્રભેદને જાણવાના વિષયમાં અટકી જાય, દ્રવ્ય સુધી પહોંચી ન શકે, કેમ કે એનો નિષેધ નથી આવતો. જ્ઞાયકને જાણતો નથી, એને એમ સમજાવે છે, જ્ઞેયને જાણે છે, માટે આત્માને જ્ઞાયક એવું નામ પ્રસિદ્ધ છે. તો ચોટી ગયું કે જ્ઞેયને જાણે તો જ જ્ઞાયક, જ્ઞેયને જાણે તો જ્ઞાયક. બહિર્મુખ રહી ગયું. નહીં બન્યું નહીં. જ્ઞેયને જાણે છે જ્ઞાયક એનું મનાઈ નથી, જ્ઞેય બદલવાની તો બદલવું જોઈએ ને, તો બદલાવા માટે કહ્યું તું. તો એ જ્ઞેયને જાણે માટે, એ જ્ઞેયને જાણે માટે આત્મા એમ નથી કે ભાઈ, એ તો જે જ્ઞાયકને સમજતો નથી એને કોઈ ને કોઈ વ્યવહાર દ્વારા સમજાવે છે. તો જ્ઞેયને જાણે છે તે આત્મા એમ એને સમજાવવું નથી, જ્ઞેયને ન જાણે તે આત્મા
એમ સમજાવવું છે. એટલે જ્ઞાયકને જાણે છે આત્મા, એમ એને કેવું છે. પણ વ્યવહાર નહીં તો માત્ર પરમાર્થનું પ્રતિપાદન કરે છે. વ્યવહાર નહીં અનુસરવા યોગ્ય નથી. કે જ્ઞાને જાણે છે કે આત્મા ચોટી ગયો અહીંયા. હા, લાકડાને બાળે તે અગ્નિ, લાકડાને બાળે તે અગ્નિ, લાકડું કરી ગયું. હા, એ અગ્નિના સ્વરૂપને પામતો નથી, અગ્નિના સ્વરૂપને દેખી શકતો નથી. અગ્નિ નિરપેક્ષ છે. લાકડાને બાળવાના કાળે પણ અગ્નિ અગ્નિથી છે, અને લાકડાને ન બાળતી હોય ત્યારે પણ અગ્નિ. એમ જ્ઞાયક પરમાત્મા પરને જાણતો હોય તોય જ્ઞાયક છે, ને સ્વને જાણતો હોય તોય જ્ઞાયક. તો એમ છે. આ વસ્તુ સિદ્ધિ છે. છુટકારો કરી દો બાબા. જે વ્યવહાર દ્વારા પરમાર્થને પ્રતિપાદન કરવાની શૈલી છે, કેમ કે અનારી ભાષા, અનારી જીવને અનારી ભાષા સિવાય સમજાવી શકાતું નથી. બીજો ઉપાય નથી. જ્ઞાન તે આત્મા અનારી ભાષા છે, આરી ભાષા નથી. કેમ કે ભેદ પેટના બેમાં ભેદ પાડીને સમજાવે, બીજો ઉપાય નથી. હા, પછી કે છે જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી. ના, એક ભાવ છે. આ પદ્ધતિ છે, બીજો કોઈ ઉપાય નથી. જે આત્માના સ્વરૂપને સમજતો નથી એને તું આત્મા છો, તું શુદ્ધ આત્મા છો, તું જ્ઞાયક છો, એ સમજે જ નહીં. એટલે આટલું વ્યવહાર તો આવી જાય છે. પ્રેરિત તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ એટલો જ વ્યવહાર છે કે જ્ઞાન તે આત્મા એટલું જ લીધું છે. છઠ્ઠી પછી 7, 8, 9, 10, 11, 12 લીધી, એટલું જ લીધું છે. રાગ તે આત્મા એમ નથી, કેમ કે અભેદનો ભેદ નથી. હવે આગળ બરાબર કાલે વાત થઈ. આખી સારું છે. દ્રવ્ય ને પર્યાય એ બે બંનેથી નહીં આલેવી. એટલે દ્રવ્યનો વિચાર અને પર્યાયનો વિચાર છૂટી ગયો ને જ્ઞાન થઈ ગયું. વિચાર છૂટ્યો ને જ્ઞાન થયું. વિચાર તો અજ્ઞાન હતું, ઇન્દ્રિય જ્ઞાન હતું, માનસિક જ્ઞાન હતું. આકુળતાને ઉત્પન્ન કરનારા વિકલ્પો હતા. સાક્ષાત અમૃત પીવંતી નથી. એમાં અમૃતનો સ્વાદ નહોતો. પણ જ્યારે દ્રવ્ય ને પર્યાય બે નથી નહીં આલિંગિત કરાય, એવા બેમાંથી કોઈ વિકલ્પ નહીં, એવા શુદ્ધ વસ્તુ માત્ર જીવના સ્વભાવનો અનુભવ કરતા તેઓ વિભાવ બધા અભૂતાત્મ સત્ય. વિભાવ ઉત્પન્ન થતો, વિકલ્પ વિભાવ હતો, ટળી. હવે આગળ નિશ્ચેપ નિક્ષેપ 4 પ્રકારે છે. જ્ઞેયના ભેદને નિક્ષેપ કહેવામાં આવે છે, અને જ્ઞાનના ભેદને નહીં કહેવાય. જ્ઞેયના ભેદનું નામ નિક્ષેપ અને જ્ઞાનના ભેદનું નામ નહીં, અને નયનો વિષય તે નિક્ષેપ. નયના વિષયને નિક્ષેપ કહેવાય, અને એ નિક્ષેપ જ્ઞેયના 4 પ્રકારના ભેદ છે. એમાં એક નામ આપના દ્રવ્યને ભાવ. હવે એક નો ખુલાસો કરે છે કે નામ નિક્ષેપ કોને કહેવાય? કે વસ્તુમાં જે ગુણ ન હોય તે ગુણના નામથી વસ્તુની સંજ્ઞા કરવી તે નામ નિક્ષેપ છે. જેમ કે સફરજન ને દાળમ લાકડાના આવે છે. સફરજન દાળમ લાકડાના બનાવે છે. આ બે રૂપ દૂર પડ્યું હોય તો તમને એમ લાગે કે સાચું છે. કેરી બનાવી દીધું લાકડાની, તો એને કેરી કહેવાય, પણ નામ નિક્ષેપે. કેમ કે કેરીનો ગુણ એમાં નથી. પદાર્થમાં ગુણ ન હોય ને એ નામથી પ્રતિપાદન કરવું, એનું માત્ર નામ નિક્ષેપ કહેવાય. જેમ છોકરાનું નામ મહાવીર પાડ્યું હોય
પણ બિલાડી આવે તો ભાગી જાય. તો એ તો નામ નહીં કે ભાવી ક્યાં જોયું. એવી રીતે નામ નિક્ષેપ જેમાં એનો ગુણ ન હોય અને છતાં એ નામથી એને બોલાવવું, એનું નામ નામ નિક્ષેપ છે. ઘણા નામો છે. રાજા સાહેબ, જયપુર તરફ એ બાજુ રાજા સાહેબ બાળકોનું નામ આપે. આપણે ત્યાં જાય છે ને શેઠી, અને એક છોકરાનું નામ રાજા સાહેબ છે. તો રાજા સાહેબ નામ, પણ નામ નિક્ષેપ. એ રાજા તો નથી, કોઈ ગામનો કે કોઈ દેશનો, એ નામ ના બરાબર સાધારણ છે, કઈ જાણવા. આ તે છે. એમ અન્ય વસ્તુમાં અન્ય વસ્તુનું પ્રતિનિધિત્વ સ્થાપવું, પ્રતિમાનું સ્થાપન કરવું તે સ્થાપના નિક્ષેપ છે. જેમ કે શ્રીમંદર ભગવાનની આ પ્રતિમા છે તો એ સ્થાપના નિક્ષેપ કહેવામાં આવે છે. આ તે છે એટલે આ શ્રીમંદર ભગવાન બિરાજમાન છે એમ એનું સ્થાપવું, એનું નામ સ્થાપના નિક્ષેપ છે. દ્રવ્ય નિક્ષેપ વર્તમાનથી અન્ય એટલે કે અતીત અથવા અનાગત, ભૂતકાળ અને ભવિષ્યકાળ એની પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કેવી, તે દ્રવ્ય નિક્ષેપ છે. જો આ દ્રવ્ય નિક્ષેપ છે એ વર્તમાન પર્યાયને વિશે નથી કરતી, ભૂત પર્યાય અને ભાવિ પર્યાયને વિશે કરે છે. કેમ કે જેમ કે રાજાનો છોકરો હોય એને રાજા કહેવો, તો એ ભાવિ પર્યાયનો આરોપ વર્તમાનમાં આપ્યો અને એને રાજા કહ્યો. એમ મુનિરાજ દીક્ષા અંગીકાર કર્યો અને કે આ રાજા એ બિરાજમાન છે ચક્રવર્તી, તો એ તો ભૂતની પર્યાયનો આરોપ કર્યો. એટલે ભૂત અને ભવિષ્યની પર્યાયનો આરોપ કરીને વર્તમાનમાં એ પદાર્થને કેવો કે આ છે, એનું નામ દ્રવ્ય નિક્ષેપ છે. આ ગુરુદેવ તીર્થંકર છે, થશે નહીં, તીર્થંકર છે. ભાવિ પર્યાયને વર્તમાનમાં આરોપ કરીને કેવું, એ દ્રવ્ય નિક્ષેપ છે. હવે ભાવ નિક્ષેપની વાત, વર્તમાન પર્યાયની, વર્તમાન પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કેવી, જેવી પર્યાય હોય એવી જ પર્યાયનો આરોપ આપવો દ્રવ્ય ઉપર, તે ભાવ નિક્ષેપ છે. વર્તમાનમાં રાજા છે અને રાજાને રાજા કેવો, તે ભાવ નિક્ષેપ છે. પૂજારીને પૂજારી કેવો વર્તમાનમાં, એ ભાવ નિક્ષેપ છે. એમ ભાવ નિક્ષેપ વર્તમાન પર્યાય પરિણત દ્રવ્ય અને ઓલું ભૂત ભવિષ્ય પર્યાય પરિણત દ્રવ્ય, એ બેમાં એટલો કે દ્રવ્ય નિક્ષેપ ને ભાવ નિક્ષેપ. એ ચારે નિક્ષેપોનો પોતપોતાના લક્ષણ ભેદથી વિલક્ષણ રૂપે જુદા જુદા રૂપે અનુભવ કરતા, એટલે જ્ઞાન કરવામાં આવતા તેઓ ઉતાર છે, સત્યાર છે. અને ભિન્ન લક્ષણથી રહિત એક પોતાના ચૈતન્ય લક્ષણરૂપ જીવ સ્વભાવનો અનુભવ કરતા એ ચારેય અવતાર છે. અનુભવ કરતા બધો અવતાર છે, નિક્ષેપ દેખાતા નથી. કે અસત્યાર ચાર રીતે પ્રમાણના નિક્ષેપોમાં ઉતાર્થપણે એક જીવન પ્રકાશમાન છે. જેમ નવ તત્વમાં એક જીવન પ્રકાશમાન છે, એમ પ્રમાણના નિક્ષેપના ભેદોમાં પણ એક જીવન પ્રકાશમાન છે. આ બધા વિશેષો એમાં નથી. શુદ્ધાત્મા ભાવાર્થ. આ પ્રમાણ નય નિક્ષેપોનું વિસ્તારથી વ્યાખ્યાન તે વિષયના ગ્રંથોમાંથી જાણો. તેમનાથી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે. સિદ્ધિ થાય છે એટલે જેવું સ્વરૂપ છે એવું એના ખ્યાલમાં પ્રથમ આવે છે. કોઈ પણ કાર્ય કરવા પહેલા
એનું પહેલા એનું અનુમાન પહેલા એનું આવી જાય છે કે મકાન બનાવવું હોય તો નકશો બનાવે, એવી રીતે રોટલી બનાવવી હોય તો એના વિચારો આવે કે રોટલો નાખતો એમ. તેઓ સાધક અવસ્થામાં તો સત્યાર જ છે. સાધક એટલે કે સમ્યક દર્શન નથી થયું અને એની પહેલા પણ સાધક કહેવાય. સમ્યક દર્શન માટે એ સાધક કહેવાય. અને સાધક થઈ ગયા પછી પણ આવા વિચારો આવે, જ્ઞાનીને પણ આવા વિચારો આવે, એ સાધક અવસ્થામાં તો સત્યાર છે. કારણ કે તે જ્ઞાનના જ વિશેષો છે. ચોખ્ખું કર્યું, પ્રમાણ લઈને નિક્ષેપ એ જ્ઞાનના જ પ્રકારો, વિશેષ પ્રકારો છે. આત્માના પ્રકારો નથી. આત્મા પ્રમાણરૂપ નૈરૂપ છે નહીં. એ જ્ઞાનના વિશેષો પ્રકારો છે. તેમના વિના વસ્તુને ગમે તેમ સાધવામાં આવે તો વિપર્યય થઈ જાય છે, વિપરીતતા આવી જાય છે. એના વિના, આ સાધન વિના યથાર્થ ખ્યાલ નથી આવતો, અનુમાન જ્ઞાન. હવે કે છે અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની 3 રીતિ છે. સાધક, અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની 3 રીતિ છે. બોલો, વ્યવહાર વધતો જાય છે એમ નથી લખ્યું, વ્યવહારનો અભાવ થતો જાય. અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની 3 રીતિ છે. 3 સ્ટેજ આવે છે. પેલો વ્યવહારનો અભાવ થાય, બીજો થાય, ત્રીજો થાય. પહેલી અવસ્થામાં પ્રમાણાદિથી યથાર્થ વસ્તુને જાણી જ્ઞાન શ્રદ્ધાની સિદ્ધિ કરવી, આ પહેલો પ્રકાર. વસ્તુને યથાર્થ જાણી અને પ્રત્યક્ષ અનુભવ કરી ત્યારે ઓલો અભાવ થઈ જાય પેલા વ્યવહારનો. જ્ઞાન શ્રદ્ધા થયા પછી સાધક થઈ ગયો, ચોથું ગુણસ્થાન આવી ગયું, જ્ઞાન શ્રદ્ધા થઈ ગયું. થયા પછી શ્રદ્ધાન માટે તો પ્રમાણ આદિની કઈ જરૂર નથી. શ્રદ્ધા માટે પ્રમાણને નિક્ષેપની જરૂર નથી. સમ્યક દર્શન ટકવા માટે કે સમ્યક દર્શનની નિર્મળતા માટે એની કાંઈ જરૂર નથી. કેમ કે એ સમ્યક દર્શનનો વિષય જ નથી. પ્રમાણને નિક્ષેપ એનો વિષય જ નથી. શ્રદ્ધાનું હૃદય એટલો આત્મા છે. શ્રદ્ધાનું હૃદય પ્રમાણને નિક્ષેપ નથી. માટે શ્રદ્ધા માટે તો કઈ જરૂર નથી. શ્રદ્ધા તો નિર્વિકલ્પ થઈ ગઈ. પણ હવે એમ આ જ્ઞાન માટે, ચારિત્ર માટે હવે એ બીજી અવસ્થામાં પ્રમાણાદિના આલમન દ્વારા વિશેષ જ્ઞાન થાય છે અને રાગ દ્વેષ મોહ કર્મના સર્વથા અભાવરૂપ યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે. તેથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ બીજી અવસ્થા માટે આટલું છે. ત્રીજી, કેવળ જ્ઞાન થયા પછી પ્રમાણાદિનું આલંબન રહેતું નથી. કેમ કે કેવળ જ્ઞાન પ્રત્યક્ષ થઈ ગયું. પરોક્ષ હતું ત્યાં સુધી પ્રમાણને નિક્ષેપના વિચારો ચાલતા. કેવળ જ્ઞાન તો પ્રત્યક્ષ થઈ ગયું. આ શુદ્ધ જ્ઞાન પરોક્ષના ભેદ છે, પ્રમાણને નિક્ષેપ. કેવળ જ્ઞાનના ભેદો નથી. કેવળ જ્ઞાન થયા પછી પ્રમાણ આદિનું આલંબન રહેતું નથી. ત્યાર પછી ત્રીજી સાક્ષાત સિદ્ધ અવસ્થા છે. ત્યાં પણ કાંઈ આલંબન અનંતને પણ નથી ને સિદ્ધને પણ નથી. એ રીતે સિદ્ધ અવસ્થામાં પ્રમાણને નિક્ષેપોનો અભાવ છે. અરિહંતમાં પણ અભાવ, કેવળ જ્ઞાનમાં નિક્ષેપમાં પણ અભાવ. થઈ ગયું. હવે 9
કરવું છે, it is a good point to stop. Yes. 12:28 થઈ ગઈ છે ને, પછી હજી અડધું બાકી Okay. રહેશે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ શું કરવાનું છે? આના પર પેલા સવાલ જવાબ કરવાના છે કે આગળ ચલાવવાનું છે પહેલા શરૂઆતમાં? I think it's up to રંજનાબેન. રંજનાબેન, તમારે કેમ કરવું છે? હા, એના પર થોડી સમરી કરી જઈશ, 10-15 મિનિટ સવાલ જવાબ, પછી આગળ વધીએ. ઓકે, તો પછી 30 મિનિટ બાકી છે. હા. એના પછી આપણે પ્રવચન સાંભળી ને પછી પાછું બીજું તમારે એના પછી સમાજ થઈ શકશે? તમારે કેટલો વખત લાગશે સવાલ જવાબ સમરાઇઝ કરવામાં? Anyway, let's see how it works out. તમે સવાલ જવાબ Yeah, I think અડધો કલાક will be good. ને પછી અડધો કલાક બાકીનું પ્રવચન પૂરું કરી લઈએ, પછી નામાં કરી શકાય. 14માં આ કરવું હોય તો શ્લોક નંબર 9, કારણ કે અથવા તો રંજનાબેન યુ કેન કવર અપ બોથ 8મો ને 9મો, તો પછી we can start 14મી નેક્સ્ટ ટાઈમ. પણ હા આજે બહુ સરસ આવ્યું સ્પષ્ટીકરણ, એટલે it's હા, good. હા તમે બી લેજો પાર્ટ મારી સાથે. હા, બધા સાથે, આપણે બધા સાથે જ છીએ. હા, હા. ચાલો, જાવાણી કે જ્ઞાન કે કોણ લે છે? તમે લઈ લો છો? આપણે રંજન લઈ લો છો? હું લઈ લઉં રંજનાબેન. હા, ઓકે. વર્ણાદિ અરુરાગાદિ પરિણતિ ભેદ વિન નિજ ભાવ કો, પરમાત્મ દર્શન જ્ઞાન સુખમય ધ્રુવ અચલ ચિદ ભાવ કો, દર્શાય સરસ્વતી देवी ने यह किया परम उपकार है, निज भाव में ही स्थिर रहूं मां, वंदना विकार है, वंदना विकार है. बोलो बोलो જીનવાણી માતની જય હો. જય હો. આપણા સર્વંત હરિયંત ભગવંતનો જય હો. જય હો. જય જયકાર હો. સર્વ જયકાર હો. સર્વ આચાર્ય ભગવંતોનો જય હો. જય જયકાર હો. જયકાર. આપણા પરમ ગુરુદેવ, પરમ ઉપકારી ગુરુદેવનો જય હો. જય જયકાર હો. જય હો. જયકાર હો. ભાઈ શ્રીની અમૃતપાણીનો જય હો. જય જયકાર હો. જય હો. જય જયકાર હો. સનાતન જૈન ધર્મનો જય હો. परम वितराग परम पवित्र सत्य सनातन दिगंबर जैन ધર્મનો धर्म જય હો. જય હો. જય જયકાર હો. સૌને જય જિનેન્દ્ર. જય જય.